वडोदरा महानगर पालिका की आज सामान्य सभा मिली है। पालिका की बड़ी कचहरी पर बजट के मुद्दे को लेकर ये सामान्य सभा आयोजित हुई है, जिसमें विभिन्न मुद्दों को लेकर चर्चाएं की जा रही है। तब पूर्व मेयर और विधायक केयूर रोकड़िया की ओर से बजट के मुद्दे, म्यूनिसिपल कमिश्नर और वडोदरा महानगर पालिका की पूरी टीम को शुभकामनाएं दी है। साथ ही कांग्रेस की ओर से बजट में जो दरखास्त चढ़ाई गई है उसे विधायक केयूर रोकड़िया की ओर से पिछले साल की कॉपी पेस्ट बताई जा रही है। दरअसल विधायक केयूर रोकड़िया का यह कहना है कि कांग्रेस पार्टी स्टडी नहीं करती है और पिछले साल की ही दरखास्तों को आगे बढ़ा रही है। तो आइए आपको इस मामले में विधायक केयूर रोकड़िया की प्रतिक्रिया सुनाते हैं। સૌથી પહેલાં તો વડોદરા મહાનગરપાલિકાએ વડોદરા શહેરની સુખાકારી માટે જે 5558 કરોડ રૂપિયાનું બજેટ કોઈપણ પ્રકારના કર દર વધાર્યા વગર વડોદરાની જનતા માટે આપ્યું છે। વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। માત્ર એટલું જ નહીં, વડોદરા શહેરમાં ગયા વખતે 4800 કરોડનું બજેટ હતું, તેને રિવાઇઝ કરીને 5300 કરોડનું બજેટ કર્યું છે। એનો મતલબ એવો થાય છે કે જ્યારે કોઈ બજેટ રિવાઇઝ થતું હોય છે અને એની લાગતમાં 500 કરોડની આજુબાજુનો જો વધારો થતો હોય છે, એટલે 500 કરોડની આવક કોર્પોરેશનની વધી છે અને એના માધ્યમથી કોર્પોરેશન લોકોમાં વધુ વાપરવાનું છે, વધુ ખર્ચ કરવાનું છે। આ દિશાની અંદર આનો મેસેજ હોય છે। આજે જ્યારે આ સામાન્ય સભાની અંદર ચર્ચા દરમિયાન એક વિષય પર મારું પણ ધ્યાન ગયું કે કોંગ્રેસે ગત વર્ષે એવી દરખાસ્તો ચડાવી હતી કે જે દરખાસ્તો મારા મેયર કાર્યકાળમાં હું મેયર તરીકે બેઠો હતો ત્યારે મેં એને પરત ખેંચાવડાવી હતી। અને આ વર્ષે પણ કોંગ્રેસે જે દરખાસ્તો ચડાવી છે, 450 જેટલી દરખાસ્તોમાંથી 350 જેટલી દરખાસ્તો એક માત્ર કોપી કરેલી છે, કાના માત્રનો પણ ફેર કર્યો નથી। ત્યારે ખરા અર્થની અંદર વિપક્ષ તરીકે કોંગ્રેસ સદંતર નિષ્ફળ ગયું છે। કોઈપણ દરખાસ્તની અંદર કાના માત્રનો ફેર કર્યો વગર જ્યારે દરખાસ્તને મૂકવામાં આવે છે, એનો મતલબ કે કોઈપણ જાતનો સ્ટડી કરાતો નથી, લોકહિતની વાત થતી નથી। માત્ર પોતાના વર્ષો જૂના ઘસાયેલા મુદ્દાને જ લઈ અને લોકોના મનની અંદર ખોટી ભ્રમણા પેદા કરવા માટે અમે આટલી બધી દરખાસ્તો ચડાવી છે, તમામ દરખાસ્તો ડિસ્ક્વોલિફાઈડ કરીએ છીએ, આવું ખાલી લોકોને મેસેજ આપવા માટે દરખાસ્તો ચડતી હોય છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।